મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફટી કામગીરી માટે ₹188 કરોડ ફાળવ્યા। અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ। વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇન્ડનિંગ વગેરે 80 કામો 329 કિલોમીટર લંબાઈમાં ₹100 કરોડના ખર્ચે હાથ ધરાશે। 4 લેન 6 લેન માર્ગો પર રોડ સેફટીને ધ્યાને લઈ એન્ટી ગ્લેર સિસ્ટમના કુલ 76 કામો 786 કિલોમીટર લંબાઈના માર્ગો પર કરવા માટે ₹87.52 કરોડ મંજૂર કર્યા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી, રોડ સેફટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે। તેમણે રાજ્યના માર્ગો પરની રોડ સેફટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને ₹188 કરોડના કામો હાથ ધરવા મંજૂરી આપી છે। મુખ્યમંત્રીશ્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે ₹100.53 કરોડ મંજૂર કર્યા છે। તદનુસાર વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇન્ડનિંગ તથા રોડ ફર્નિચર વગેરે કામગીરીના કુલ 80 કામો 328.73 કિલોમીટર લંબાઈના માર્ગ પર હાથ ધરવા માટે રકમ ફાળવવામાં આવી છે। મુખ્યમંત્રીશ્રી આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના 4 લેન અને 6 લેન રોડ પર એન્ટી ગ્લેર સિસ્ટમ લગાવવા કુલ 786.41 કિલોમીટરની લંબાઈના માર્ગો પર 76 કામો માટે ₹87.52 કરોડ ફાળવ્યા છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ, ગુજરાત।